સહેલી એટલે કે બેનપણી. એક 50-60 વર્ષની ઉંમરની જુવાન, લાગણીથી છલોછલ એવી મારી બેનપણી હોય. સંસારમાં રહીને પણ પોતાની સ્પેસ અનુભવતી હોય. અનુભવના ભાથા સાથે બોલ્ડ હોય. ગીતો, મૂવી, નાટક, ગરબાનો એને શોખ હોય. 50-60 વર્ષની ઉંમરની સ્ત્રીને સ્માર્ટ કહેવી એ બિલકુલ ભૂલ ભરેલું નથી. એને હવે બહાર જવા માટે કોઈની પરમિશન લેવી પડતી નથી. લોકો શું કહેશે એની હવે એને પરવાહ નથી. સાસુ, સાડી એ બધા હવે એના ડિસ્કશનના પોઈન્ટ નથી રહ્યા. જે અત્યાર સુધી નથી જીવી એ એને જીવવું છે. વિમાનની પાંખે દુનિયા જોવી છે. દાગીના, અંગભંગી એ બધાને ક્યારની તિલાંજલિ આપી દીધી છે. ફક્ત એક નાનું સરખું મંગળસૂત્ર સુહાવતી હોય છે. આજે મને ભગવાન મળ્યા. પૂછે છે, બોલ તારે શું જોઈએ છે? તો મેં પણ કહ્યું, ભગવાન આપવું જ હોય તો એક સહેલી આપો કે જે લાગણીથી છલોછલ હોય, મને સમજી શકે. અને એ સુંદર ન હોય તો ચાલશે, પરંતુ એ વિચારોથી સુંદર હોય, એ બોલવામાં સુંદર હોય. એની આંખો સુંદર ન હોય તો ચાલશે, પરંતુ એની આંખો સુંદર વિચારી શકેલું જોઈ શકે, બોલી શકે એવી હોય. એના વાળ લાંબા ના હોય તો ચાલશે, પરંતુ એ લાંબુ ચાલી શકે એવી હોવી જોઈએ. એ મારા દુઃખોમાં ના રડી હશે તો કોઈ વાંધો નહીં, પરંતુ મારા સુખમાં રાજી રહે એવી હોવી જોઈએ. ભગવાન, આ બધુંય ના હોય તો પણ ચાલશે, પરંતુ એક 50-60 વર્ષની જુવાન, બોલ્ડ, સમજદાર સહેલી જોઈએ છે. અને આ બધી મારી સહેલીઓને સમર્પિત. આપ પણ આપની સહેલીઓને મૂકો.